રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કાયમી દારૂના વેચાણથી ત્રસ્ત થઈને કારખાનેદારો દ્વારા જનતા રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઈવે પર આવેલ કારખાનેદારોએ જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે। પોરબંદર રોડ પર આવેલા ઈસરા પાટિયા પાસેના કારખાનેદારોએ એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી। અહીંયા છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું કારખાનેદારોએ જણાવ્યું અને દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ એક્શન નહીં લેવાતા કરવામાં આવી આ જનતા રેડ અને જનતા રેડ કરી કારખાનેદારો દ્વારા દારૂનો જથ્થો ઝડપી લઈ પોલીસને જાણ કરતા પોલીસ તત્કાળ સ્થળ પર આવી પહોંચી હતી। પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સાથે લઈ ગયા હોવાનું જણાવાયું છે। કારખાનેદારોએ એકત્ર થઈને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી। દારૂના વેચાણ અને દૂષણને કાયમી બંધ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરાઈ। હું અહીંયા ઈસરા પાટિયા ધરતી ઇન્ડસ્ટ્રીઝ હોલમિલ ધરાવું છું। મારું નામ છે રજનીભાઈ લાલચેતા। તકલીફમાં એવું છે કે અહીંયા લોકો દારૂ વેચે છે ને કોઈ પોલીસ એક્શન લેતી નથી। એટલો દારૂ વેચે છે, અમારા માણસો કારખાનામાં કામ કરીને મગજમારી કરે અને બાંધે છે અને કોઈને લાગી કરી જવાનો ભય છે, એ માટે અમે એક્શન લીધું છે। આજે અમે પોતે જ બધા કારખાનાવાળા ભેગા થઈને દારૂવાળાને પકડ્યા અને પોલીસને બોલાવી। પોલીસ પણ 1 કલાક આવી નાહીથી એ લોકોને લઈ ગયા અને અમે બધા કારખાનાવાળાએ નક્કી કર્યું કે આ વહીવટ બંધ કરાવવાનો છે અને રોજ આ મગજમારી કાયમ ધીમા 50 ફેરે વેચવા આવે છે। 2 મોટરસાઇકલો નીકળે અને મન ફાવે એમ દારૂ દઈને જાય છે અને હોરન મારીને મજૂરને બોલાવે લઈ જાઓ દારૂ। અને બધાય મજૂર આગળ એમના મોબાઈલ નંબર છે કે ભાઈ અહીંયા આવીને બધાને દારૂ આપી જાય અને બધાને દે છે અને અમારા કાયમની મગજમારી છે, એટલે આ બંધ કરવા માટે અમે આ બધું એક્શન લીધું હોય। સમજી ગયા? હાઈવે ઉપર દારૂ પીને મજૂર નીકળી જાય, પાછા વાહનમાં આવી જાય એટલે અકસ્માતમાં આવવાનો ભય લાગે। હમણાં પરમદી એક જ મજૂર મરી ગયો દારૂ પીને। માગણી બસ આ દારૂ બંધ કરવાનું ઈચ્છા કાયમને માટે આ મગજમારી થાય ને એટલે બંધ કરવા માટે અમે બધા એક્શન લીધું હોય। બધા કારખાનાવાળા ભેગા થઈને આ બધું કીધું હોય। સમજી ગયા? એક્શન એટલે તમે ઉપર સુધી કાર્યવાહી કરશો આ બધી આની। સમજી ગયા? બારૈયા પિયુષ રાજસીભાઈ, શ્રી ગંગેશ્વર પ્લાસ્ટિક ઈસરા પાટીએ બસ સ્ટેન્ડ ની પાછળ। અહીંયા કાયમ ઈસરાના પાટીએ જોરદાર દારૂ વેચાય છે ખુલ્લેઆમ। અને હવે તો અહીંયા આવીને એમ કેવા માંડ્યા કે બાઇટિંગ તો દે, નાસ્તો કરીએ તો આવીને માથે પૂછે છે કે બાઇટિંગ તો દે। પછી અમે દારૂવાળાને પકડ્યા અને પોલીસને ફોન કર્યો, પણ પોલીસ 1 કલાકે આવી, ત્યાં લગી ટાઈમે પોલીસ આવી નહીં અને એની માટે સખ્ત કાર્યવાહી થાય અને આ કેસ અહીંને પૂરો ન થઈ જાય, આ કાયમીને માટે દારૂવાળા બંધ થઈ જાય એવી અમારું આવેદન છે। આ લગભગ તો જાજા વરસથી હાલે હે, અમે વરસ ઇતિહાસ કન્ટિન્યુ એને પ્રેમથી સમજાવીએ કે ભાઈ તમે કઈક બંધ કરો, ન કરો તો અમારી હરમથી તો વેચો, પણ હવે હરમથી નહીં આ દાદાગીરીથી વેચવા માંડ્યા છે। અમે દારૂવાળાને પકડ્યા અને આ પકડીને પોલીસને સોંપી દીધા હતા। અને 7મના દિવસે 8મના દિવસે મારો માણસ ખુદ દારૂ પીને એક જણો પીલાઈ ગયો છે અહીંયા હાઈવે ઉપર। અમારી માંગણી એ છે કે દારૂ બંધ થઈ જાય। આ બાબતે સ્થાનિક પોલીસ જાણે ચૂપ હોય એવું લાગે છે। ઘણી વખત અમે રજૂઆત કરી પણ કોઈ કડક એક્શન તો આવ્યું જ નથી। પરિણામે આજે અમે દારૂવાળાને પકડીને પોલીસ વાળાને ફોન કરીને પછી એને પકડાવી દીધા છે। દારૂ પેલા અમે પકડ્યો, પછી અમે પોલીસને મુદ્દામાલ સોંપી દીધો।